વર્ષોથી ખેડતા, પણ સરકારની શરત ચૂકથી શ્રી સરકાર થઈ ગઈ ને આજ દિન 2022 કે 23 સુધી પછી છોડી દીધું. આપણે ખેતી જ કરતા છે, આજ સુધી ખેતી કરતા, પણ સરકારે પોતે કલેક્ટરે એ જમીન સરકારી કામ માટે આપી દીધી ખેડૂતને પૂછ્યા વગર. જુઓ, કોઈ પણ જગ્યાએ શરત ભંગ થાય એટલે ઇમિડિયેટલી આપણે પગલાં લેવા જોઈએ. શરત ભંગ થયા પછી 3 વર્ષની અંદર તમારે પગલાં લઈ લેવા જોઈએ. તો આવી જમીનો જે તે વ્યક્તિ પ્રમાણે અલગ અલગ છે, ક્યાંક 10% પેનલ્ટી, ક્યાંક 50% પેનલ્ટી અને ક્યાંક 100% પેનલ્ટી. જંત્રીની વાત કરું છું એટલે માર્કેટ વેલ્યુ કરતાં તો જંત્રી ઓછી જોવાની ને. અમારે ત્યાં તો માર્કેટ વેલ્યુ કરતાં જંત્રી સારી એવી નીચે છે. તમારી લોકોની મને ખબર નથી, પણ 10 ગણી નીચી તો હશે જ કે નથી હોતી એટલી બધી? 10 ગણી નીચી જમીન જંત્રીની કિંમત હશે જ. તો જંત્રીની રકમ નડશે નહીં. 10% પેનલ્ટી એટલે નોમિનલ રકમ કહેવાય કે 20% 50% પેનલ્ટી. એ સરકાર પેનલ્ટી લઈને તમને રેગ્યુલાઇઝ કરી શકે, એના માટે કેસ ચલાવવો પડે. પણ તમે ઝાઝા વર્ષ વયા જાય, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ વયા જાય, તો પછી જમીનથી હાથ ધોઈ નાખવા પડે, એ પાછી મળે નહીં. હવે બીજી સરકમદર્શી બતાવું કે 5 વર્ષની અંદર તમે ગયા તો એક વ્યક્તિને મળે, એકને ન મળે, એવું પણ બને. તેમાં કે પાર્શિયાલિટી નથી. સરકારે એવું નથી કીધી કે આમાં પક્ષપાત કર્યો એમ, પણ આની જમીન બીજા હેતુથી મેં ફાળવી દીધી, હું કલેક્ટર છું, અને આમની જમીન અબોટ એમ પડી છે. ત્રીજા નંબરમાં આને કબજો છોડી દીધો છે, આને કબજો રાખ્યો છે, તો જેને કબજો રાખ્યો છે બીજે નથી ફાળવી, એને મળવાપાત્ર થાય. જેને કબજો છોડી દીધો છે અથવા તો અન્ય હેતુથી ફાળવી દીધી છે, 3 અલગ વિષય કહું છું. કબજો ફાળવી દીધો હોય, કબજો રાખેલો હોય અને અન્ય હેતુથી ફાળવી દીધો હોય, ઘણી વસ્તુ અલગ અલગ થઈ. તો અન્ય હેતુથી જો ફાળવી દીધી હોય, કલેક્ટર તરીકે મેં એને બીજે ફાળવી દીધી જમીનને, તો એ પછી જમીન પાછી ન મળે. 2, મેં કબજો છોડી દીધો છે તોય પાછી ન મળે. 3, મેં કબજો જાળવી રાખ્યો છે અને સમય મર્યાદાની અંદર હું જાઉં છું તો મને પાછી મળે. પણ એના માટે કેસ ચલાવો હોવા છતાં અને પણ લાંબો સમય વહી ગયો ને. હમણાં 1 વર્ષથી 70 થી 2020 સુધી જમીન ગઈ ક્યારે? સરકાર ક્યારે દાખલ થઈ? શ્રી સરકાર ગયા વર્ષે દાખલ થઈ હતી. ના 70 તો જમીન પાછી ન મળે. હાઈકોર્ટમાં ના દેવાય. લખી દો તમે કાગળ ઉપર કે જમીન પાછી ન મળે. વકીલ તમને એમ કહેતો હોય પાછી લઈ આવશું આપણે, ન મળે. 70 ની જમીન પાછી કોઈ દિવસ કોઈ સંજોગોમાં ના મળે. હા, શ્રી સરકાર 70 નહીં, 90 ની જમીન પાછી ન મળે. સામાન્ય રીતે 3 વર્ષની અંદર પાછી મળે, પણ કેટલાક સંજોગોમાં 5 વર્ષ, 8 વર્ષ, 10 વર્ષ રિઝનેબલ પીરિયડ કહેવાય, ત્યાં સુધીમાં પાછી મળે. 20 વર્ષ પછી પાછી ન મળે. એક પણ દાખલો એવો ન બતાવું કે 20 વર્ષ જમીન પાછી મળે. ડાંગમાં મોટાભાગે એક શ્રી સરકાર થઈ ગયા, ખેડૂતો અટવાય છે. એમાં હું જે ખેડૂતોની અજ્ઞાનતા હોય દાદી છે, શરત ભંગ થઈ ગયા હોય, જમીન શરત ચૂકથી ઘણી ડાંગમાં શ્રી સરકાર થઈ છે જમીન ને ખેડૂતો આજે